લાલપુર તાલુકાના ખાયડી ગામે હનુમાનજી મંદિર પાસે આવતીકાલે સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત લોટી ઉત્સવ તેમજ રક્તદાન કેમ્પ, સંત સભા, સન્માન અને કાન ગોપી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે આયોજન સ્થળે 1.5 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં વિશાળ સમિયારણો અને 15,000 સ્ક્વેર ફૂટમાં વિશાળ પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવી હતી। સાથે 800 કાર્યકર્તાઓ ખડેપગે રહ્યા હતા। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી અને હેમંત ખવા, મેયર વિનોદ ખીમસુરિયા, ચેરમેન નિલેશ કગથરા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઐતિહાસિક લોટી ઉત્સવને સફળ બનાવવા ભાવેશભાઈ ગાગિયા, બાદશાહભાઈ, કેબી ગાગિયા અને રાજુભાઈ ગાગિયા સહિત સમસ્ત ગાગિયા પરિવાર જહેમત ઉઠાવી હતી। હું કેવી ગાગિયા સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત મહાલોટી ઉત્સવ 2024 નો આજનો અમારો કાર્યક્રમ પ્રથમ તો એમ કે ખૂબ સફળતાપૂર્વક રહ્યો। આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમો આવરી લીધા છે। સાથે સાથે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો, સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો અને પરિવારના સૌ લોકો મળી અને ખૂબ મોટી બહોળી હજારોની સંખ્યામાં એક મોટું જમણવાર સાથે આપ કહીએ તો એક લોટી ઉત્સવ સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને રાસોત્સવ મહારાષ્ટ્ર જે અમે દ્વારકામાં કર્યો એ અમે હવે નાના એટલે રાસોત્સવ કહીએ એવો રાસોત્સવ બ્લડ ડોનેશનમાં અમે લગભગ 269 બોટલે અમે પહોંચી ચૂક્યા છીએ। એવી રીતે સરસ મજાનો કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક રહ્યો છે। તેમજ સાથે સાથે એક સમાજને નવી રાહ ચીંધવા માટે નવી પહેલ લઈ શકે એવા યુવાનો, સમગ્ર ગાગિયા પરિવારના આગેવાનો યુવાનોએ ખૂબ સારી મહેનત કરી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સૌનો આભાર। સમસ્ત ગાગિયા પરિવારની જે લોટી ઉત્સવ છે તેમાં 286 લોટી છે અને આ કાર્યક્રમ કરવાનો એક જ હેતુ છે કે સમૂહનો જે ખર્ચ છે એ સમૂહમાં ઓછો આવે છે। લગભગ એક લોટી ખોલે તો અલગ લાખ 1.5 લાખ રૂપિયાનો એક માણસને ખર્ચો આવે અને સમૂહમાં બધાને સપોર્ટ પણ મળે। ગાગિયા પરિવારની હંમેશા કાયમી માટે એક જ પહેલ હોય છે કે કાયમી સમાજની હારે હાલવું અને સારું થાય, ઓછા ખર્ચે થાય એવું આયોજન કરવું। અમે પિતૃ કાર્ય કર્યું, 700 જણાએ એકારે લોકતંત્ર કર્યું, એના ગિનિસ બુક આપણે ઇન્ડિયન બુક ટ્રેડિશનલ છે એમાં 700 જણાએ એકારે તર્પણ કર્યું એનો રેકોર્ડ છે આગલા વર્ષનો। આ વર્ષે અમારે લોટીનો ઇન્ડિયન ટ્રેડિશનલ બુકમાં લોટીનો પણ એક આ રીતે રેકોર્ડ છે। 286 લોટી છે અને આ રેકોર્ડ છે એ બધાને રાહ એટલા રેકોર્ડ ખાલી કહેવાનો છે પણ 25 થી 30 લોટી બધા ભેગા મળીને ખોલે છે। એને બદલે કુટુંબાઈ ખોલે તો ઘણો બધો ફાયદો થાય। એ બધાને વિનવું છું કે હવે બધા સમૂહમાં જે કાર્યક્રમો થાય, સમૂહમાં સમૂહ લગ્ન પણ થાય એવા કાર્યક્રમ આર્ય સમાજને, અન્ય સમાજને બધાને થાય તો ખર્ચ પણ ઓછો આવે અને સમાજને લાગણી પણ વધે। જય દ્વારકાધીશ।